જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો જ્યારે પણ આપણને ડિનરમાં કાંઈ સમજ ના આવે કે આપણે શું બનાવવું, ત્યારે તમે આ પકોડા કઢી અને જીરા રાઈસ ઝટપટ બનાવી શકો છો। તો તેની માટે પહેલાં તો આપણે કઢીનું મિશ્રણ બનાવવાનું છે। તો તેની માટે અડધા કપ જેટલો ચણાનો લોટ અને 2 કપ મેં અહીંયા છાશ લીધી છે। તમે આની જગ્યાએ દહીં પણ લઈ શકો। સાથે આપણે થોડી હળદર નાખી અને તેને પહેલાં આપણે પીસી લેવાનું છે। આવી રીતે તમે કરશો ને તો તમારો આ કઢીનું બેટર ઝટપટ બની જશે। તો આપણે તેને હવે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। હવે ત્યાં સુધીમાં આપણે ભજીયાનું બેટર બનાવવાનું છે। તો તેની માટે 1 કપ જેટલો ચણાનો લોટ, થોડું મીઠું, હળદર અને અજમાને આપણે આવી રીતે મસળીને નાખી દેવાનું છે। હવે બધાને આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે। હવે આપણે થોડું થોડું પાણી આમાં ઉમેરતા જવાનું છે અને તેનું આપણે જાડું એવું બેટર બનાવી લેવાનું છે। તો થોડું થોડું પાણી ઉમેરશો ને તો આપણે ગઠ્ઠા નહીં રહે। અને હવે 2 થી 3 મિનિટ આપણે એક જ ડાયરેક્શનમાં આવી રીતે ફેરવી અને તેને એકદમ સ્મૂધ એવું બેટર બનાવી લેવાનું છે। તો આપણું ભજીયાનું બેટર પણ રેડી છે। તો તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું। હવે આપણે સીધા કુકરમાં જ જીરા રાઈસ બનાવશું। તો તેની માટે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું તમારે અહીંયા ઘી લઈ લેવાનું છે। ઘી ગરમ થઈ જાય એટલે મેં અહીંયા 1 ચમચી જેટલી આખું જીરું, થોડા લવિંગ અને 1 તજનો કટકો નાખી દીધો છે। હવે બધું આપણે સતળાઈ જાય ને એટલે મેં ભાતને પહેલેથી જ 1 કપ જેટલા ભાતને 20 થી 25 મિનિટ આપણે પહેલેથી જ પલાળવા રાખી દેવાના। પાણી કાઢી અને તેને આપણે નાખી દેવાના છે। હવે 1 કપ ભાત લીધા હતા ને તો મેં અહીંયા 2 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે। હવે જરૂર મુજબ આપણે આમાં મીઠું ઉમેરી દેવાનું છે। ફક્ત 2 જ કપ પાણી ઉમેરવાનું છે આમાં। અને જો તમે જેટલા કપ લેતા હોય ને તેનાથી તમારે ડબલ પાણી ઉમેરી દેવાનું। હવે મીડિયમ ફ્લેમ કરી અને તેની એક જ સીટી થવા દેવાની છે। પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું। હવે કઢીના વઘાર માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે। તેમાં જીરું, રાઈ, હિંગ, સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર અને આદુ અને મરચાંની પેસ્ટ મેં નાખી દીધી છે। તે સતળાઈ જાય એટલે પછી આપણે જે કઢીનું મિક્સરમાં જે પીસી લીધું હતું ને મિશ્રણ તે નાખી દેવાનું છે। 1 કપ જેટલી ઉપરથી મેં છાશ નાખી છે અને 1 કપ જેટલું મેં અહીંયા પાણી નાખી દીધું છે। કુલ ટોટલ આપણે 4 કપ જેટલું આપણે આમાં નાખવાનું છે। હવે જરૂર મુજબ મીઠું અને ગોળ પણ નાખી દેવાનું છે। હવે એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે ફૂલ ફ્લેમ રાખવાની છે અને કન્ટિન્યુઅસલી આવી રીતે હલાવતા જવાનું છે, જેથી કરીને આપણે આ કઢી નીચે ના બેસે, ચણાનો લોટ નીચે ના બેસે। તો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ફૂલ ફ્લેમ રાખવાની છે। તો જુઓ એક ઉભરો મારે આવી ગયો છે અને કન્ટિન્યુઅસલી આપણે તેને હલાવી લીધું છે। હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે અને હવે તેને આપણે ધીમા તાપે ઉકળવા દેવાની છે। વચમાં આપણે હલાવતું રહેવાનું। હવે મેં બીજી સાઈડ તેને રાખી દીધું છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે, ત્યાં સુધી આપણે ભજીયા પણ તળી લઈએ। તો તેની માટે આપણે બેટરમાં ડુંગળી મેં ઝીણી સમારી નાખી દીધી છે। સાથે મેં 2 થી 3 લીલા મરચાં અને કસૂરી મેથી નાખી છે। તમે કસૂરી મેથી, લીલા મરચાં ન નાખો હોય તો સ્કીપ પણ કરી શકો છો અને એકલા ડુંગળીના પણ બનાવી શકો છો, અથવા તમને ગમે તે શાકભાજી ગમતું હોય ને તે નાખી શકો છો। બધાને આપણે મિક્સ કરી લેવાનું છે। હવે ચપટી જેટલું આપણે ખાવાના સોડા, જે બેકિંગ સોડા આવે છે ને તે નાખી દેવાનું છે, તેને આપણે એક્ટિવેટ કરી લેવાનું છે। તો છે ને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે મીડિયમ ફ્લેમમાં તેલને ગરમ કરી લેવાનું છે। મીડિયમ જેવું તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે અને નાના મોટા જેવા પણ તમારે ભજીયા પાડવા હોય ને તેવા તમારે આમાં ભજીયા પાડી લેવાના છે। ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખશું અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે ભજીયાને તળી લેવાના છે। તો જો આવી રીતે આપણે બધા ભજીયાને તળી લેવાના છે। તો ત્યાં સુધીમાં મારે અહીંયા કઢી પણ એકદમ સરસ એવી ઉકળી ગઈ છે। તો મેં કઢીને 10 થી 15 મિનિટ જેવી ઉકાળી લીધી છે। તો જો આપણી કઢી પણ તૈયાર થઈ ગઈ છે અને આપણા ભજીયા જો એકદમ સરસ એવા જાળીદાર એવા ગરમા ગરમ આપણા ભજીયા પણ તૈયાર થઈ ગયા છે। તો અંદર એવા એકદમ જાળીદાર એવા બનશે આપણા ભજીયા। તો હવે આપણે આ કઢીમાં ભજીયાને નાખી દઈશું। ગેસની ફ્લેમને મેં અહીંયા બંધ જ કરી દીધી છે। તો ગરમ હશે ને ત્યારે જ મેં આ ભજીયાને આમાં નાખી દીધા છે અને થોડી વાર માટે આપણે આમનામ ભજીયાને રાખીશું, જેથી કરીને તે એકદમ સરસ એવી કઢીમાં આપણા ભજીયા એકદમ સરસ એવા થઈ જશે અને થોડા મોટા પણ થઈ જશે ફૂલીને। તો ત્યાં સુધીમાં મારે ભાત પણ તૈયાર થઈ ગયા છે। જો એકદમ સરસ એવા થઈ ગયા છે। તો કાંટા ચમચીથી આવી રીતે મિક્સ કરવાના, જેથી કરીને તમારા ભાત તૂટશે નહીં અને એકદમ છૂટા છૂટા થઈ જશે। હવે આપણે કઢીમાં નાખવાનો એક વઘાર કરીશું ઉપરથી, તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો તેલ ગરમ થઈ જાય ને એટલે રાઈ, જીરું અને હિંગ નાખી દઈશું અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, તો અડધી ચમચી નાખ્યું છે। જો તમે રેગ્યુલર મરચું નાખો ને તો થોડું ઓછું નાખવાનું। તો બધાને આપણે વઘારને ઉપરથી નાખી તેને મિક્સ કરી દઈશું। તો જો આપણી આ પકોડા કઢી એકદમ ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે અને આપણા રાઈસ પણ એકદમ છૂટા છૂટા એવા થઈ ગયા છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, આ ખૂબ જ પસંદ આવે છે અને રાત્રે ડિનરમાં મળી જાય ને તો બધાને ખૂબ જ પસંદ
પસંદ આવે છે અને એકદમ ઝડપથી અને એકદમ સરળ રીતથી પણ બની જાય છે. અને હા, જો તમને અમારી રેસીપી ગમે ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. અને હા, એકવાર બનાવી લ્યો ને તો ફરીથી પણ કમેન્ટ કરજો કે તમારે આ રેસીપી કેવી બની હતી. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.